સૌથી પહેલા વાત કરવી છે કુદરતના એ રૌદ્ર રૂપની જે વિનાશ લેલાવી રહ્યું છે ને ઉત્તરથી લઈ દક્ષિણ સુધી આફત વરસાવી રહ્યું છે. વાદળ ફાટી રહ્યા છે, પહાડ તૂટી રહ્યા છે, તબાહીનું તાંડવ એવું છે કે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. પહેલા કેરળમાં અને હવે ઉત્તરાખંડ અને હિમાચલમાં કુદરતની આ વિનાશ લીલા લોકોના જીવ લઈ રહી છે, લોકોને બરબાદ કરી રહી છે. કુદરતનું રૌદ્ર સ્વરૂપ, વિનાશનું નવું સ્વરૂપ. ઉત્તરથી દક્ષિણ આફત એક સમાન. ઉત્તરાખંડ હિમાચલમાં ફાટ્યા વાદળ, કેરળમાં તૂટ્યો પહાડ. આ વર્ષનું ચોમાસું પ્રલય લઈને આવ્યું છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં ફરી એકવાર વાદળ ફાટતા તબાહી જ તબાહી દેખાઈ રહી છે. હિમાચલ પ્રદેશના મંડી, કુલુ, સિમલામાં વાદળ ફાટતા જળ પ્રલય તબાહી લઈને આવ્યો છે. પહાડ પરથી વહેતી બિયાસ અને પાર્વતી નદીઓમાં ધસમસતો પ્રવાહ છે. પાણીનું જોર એટલું કે જે સામે આવે એને તાણીને જાય. મકાન હોય કે રોડ રસ્તા, જે ઝપેટમાં આવે એનો કચ્ચર ઘાણ નીકળી જાય. કુલુ, મણિકર્ણ, મલાના રોડ પર પ્રલયનું તાંડવ જોવા મળ્યું. મણિકર્ણ ઘાટીમાં શાક માર્કેટમાં આવેલું એક મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું. કુલ્લુ અને મંડીમાં બિયાસનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જે ડરામણું ભાસી રહ્યું હતું. હિમાચલમાં ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરે તારાજી સર્જી છે. આફતના મારથી હિમાચલમાં 2 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 50થી વધુ લોકો લાપતા થયા છે. मंडी जिला में क्लाउड बर्स्ट हुआ, शिमला जिला में क्लाउड बर्स्ट हुआ, कुल्लू जिला में क्लाउड बर्स्ट हुआ. 4:40 सुबह के वक्त हमारा रामपुर क्षेत्र में एक जगह है जहाँ क्लाउड बर्स्ट हुआ, जिसके कारण नदी के किनारे जो लोग रह रहे थे उससे काफ़ी क्षति प्रदेश को हुई. अभी तक सूचना के मुताबिक 50 लोग मिसिंग हैं और 2 लोगों की डेड बॉडी को रिकवर कर लिया गया है. આવો જ કુદરતનો કાળો કહેર ઉત્તરાખંડ પર પણ વરસ્યો. ઉત્તરાખંડના ટિહરી, કેદાર ઘાટી અને જાગેશ્વરમાં વાદળ ફાટતા પ્રલય આવ્યો. આકાશી આફતમાં 6 લોકોના મૃત્યુ થયા છે. ઉત્તરાખંડમાં હરિદ્વારમાં ગંગા નદીમાં એકાએક પ્રવાહ વધતા કાવડ યાત્રીઓનો ટ્રક ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો. પાણીનો તેજ પ્રવાહ આવતા રમકડાની જેમ ટ્રક નદીમાં તણાવા લાગ્યો. હલ્દવાનીમાં એક કાર નાળામાં તણાઈ. ભારે વરસાદથી કાલા ઢુંગીના મેથીશા નાળામાં ધસમસતો પ્રવાહ આવ્યો, જે કારને તાણી ગયો. કેદાર ઘાટીમાં લીંચોલી અને ભીમબલી પાસે વાદળ ફાટતા મંદાકિની નદી ગાંડી તૂર બની. નદીનું રૌદ્ર સ્વરૂપ જોતા કેદારનાથ યાત્રાના માર્ગ પર 200 શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા. ભીમબલી પાસે રસ્તો તૂટી જતા અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. બીજી બાજુ કેરળમાં આવેલા પ્રલયે લોકોને હચમચાવીને મૂકી દીધા છે. દુર્ઘટનાના 3 દિવસ બાદ પણ કાટમાળમાંથી અને નદીઓમાંથી લાશો નીકળી રહી છે. મૃત્યુઆંક વધતો 260 સુધી પહોંચી ગયો છે. તેમ છતાં હજી 220થી વધારે લોકો લાપતા હોવાની ફરિયાદ છે. વયનાડમાં હજી પણ દિવસ રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ રેસ્ક્યુ દરમિયાન તબાહીની જે તસવીરો સામે આવી છે એ રૂવાડા ઉભા કરી દે તેવી છે. કાદવ કિચડમાં ઘર જમીન દોસ્ત થઈ ગયા છે. રેસ્ક્યુ ટીમ સામે સૌથી મોટી મુશ્કેલી મોઢું ફાડીને ઊભી છે ચુરુમાલા નદીમાં વહેતો ધસમસતો પ્રવાહ. પુલ તૂટી જતા આખો વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો છે. સેનાની ટીમો મુંડકઈ અને ચુરલમાલ પર નવો બ્રિજ બનાવવાના પ્રયત્નો કરી રહી છે, જેનાથી રેસ્ક્યુ ઓપરેશનની ઝડપ વધારી શકાય. વયનાડના પ્રભાવિત લોકો માટે 45થી વધુ રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે અને 3000થી વધારે લોકોએ એમાં આશરો લીધો છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ વયનાડ પહોંચ્યા, જ્યાં તેમણે પીડિતો સાથે મુલાકાત કરી હતી. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી તબાહી જ તબાહી જોવા મળી રહી છે. વરસાદી આફત પહાડ તોડ મુશ્કેલી લાવી છે. વિનાશકારી પ્રલયે જીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે હજી પણ કેટલાક વિસ્તારમાં આફત વરસી શકે છે અને હજી પણ આ આફતનો માર લોકોએ સહન કરવો પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
પહાડી રાજ્યોમાં એક તરફ જ્યાં વરસાદ વિનાશ લઈને આવ્યો તો બીજી બાજુ મેદાની વિસ્તારોમાં પણ મુશ્કેલી લઈને મેઘો આવ્યો છે. રાજધાની દિલ્હી પાણી થઈ ગયું અને દિલ્હીમાં લીકેજ પરની રાજનીતિ ગરમાઈ. સાથે જ પિંક સિટી જયપુર ડૂબતી જોવા મળી અને મહારાષ્ટ્રમાં પણ આફત એમની એમ ઉભેલી જોવા મળી. પહાડો સાથે મેદાનમાં આવી આફત, અનેક રાજ્યોમાં મુશ્કેલીનો વરસાદ, નવી સંસદમાં પણ ટપક્યું પાણી. એક તરફ જ્યાં પહાડી રાજ્યોમાં વાદળ ફાટ્યા છે, પહાડો તૂટ્યા છે અને જાણે પ્રલય આવી ગયો છે, ત્યાં મેદાની રાજ્યોમાં પણ મુશ્કેલીનો વરસાદ વરસ્યો છે. રાજધાની દિલ્હી ફરી એકવાર પાણી થઈ ગઈ. પણ આ વખતે ચર્ચા દિલ્હી પાણી થવા કરતા વધારે સંસદથી સામે આવેલી તસવીરોએ જગાવી છે. ભારે વરસાદના કારણે નવી સંસદમાં એક છત ટપકતા તેની નીચે ડોલ મૂકવામાં આવી, જેણે વિપક્ષને ટપકતી રાજનીતિ આપી છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરી સરકાર પર કટાક્ષ કરી રહ્યા છે. બહાર પેપર લીક થાય છે અને અંદર પાણી. અખિલેશ યાદવે વિડીયો શેર કરતા લખ્યું, નવી સંસદ કરતા તો જૂની સંસદ સારી છે. देखो ऐसा है कि अगर मानसिक संतुलन का लीकेज हो जाए तो इसका भी इलाज तो कोई कर नहीं सकता है. इसका इलाज तो कोई मानसिक चिकित्सक ही कर सकता है. तो अब कुछ लोगों का मानसिक संतुलन लीक हो गया है और उनकी ये कोशिश हो गई है कि हर दिन फेक फैब्रिकेटेड किस्से कहानियां गढ़ो और हुड़दंगो हंगामा करो. तो उससे पहले उनको अपने मानसिक संतुलन का जो लीक हो गया है उसको ठीक करना चाहिए. બુધવારે મોડી રાત્રે દિલ્હીમાં પડેલા ભારે વરસાદથી દિલ્હીના અનેક વિસ્તાર પાણી થઈ ગયા. આઈટીઓ વિસ્તાર જળબંબાકાર થતા લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી. દરિયાગંજ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ, વાહનોને નુકસાન થયું, તો દ્વારકામાં ઝાડ પડી જતા રસ્તો બંધ થઈ ગયો. દિલ્હી સાથે રાજસ્થાનમાં પણ મુશ્કેલીનો વરસાદ વરસ્યો. આફતના વરસાદથી પિંક સિટી જયપુર પાણી થઈ ગયું. જયપુરમાં વરસાદે 12 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. વરસાદના કારણે જયપુરના રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેવા લાગ્યા. જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ભરાતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જયપુરમાં પણ દિલ્હીની જેમ બેઝમેન્ટમાં પાણી ભરાવાના કારણે 3 લોકોના મૃત્યુ થયા. જયપુરમાં પડેલા મુશળધાર વરસાદથી અનેક વિસ્તાર પાણી થઈ ગયા. વિશ્વકર્મા વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગના બેઝમેન્ટમાં બહારથી મજૂરી કરવા આવેલો એક પરિવાર રહેતો હતો અને અચાનક ત્યાં પાણી ભરાતા પરિવારના 3 લોકો ફસાઈ ગયા, જેમનું મૃત્યુ થયું. મૃતકોમાં એક પુરુષ જ્યારે કે 2 કિશોરીઓ હતી. રસ્તા પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. જામડોલીમાં રસ્તો તૂટી જવાના કારણે બસ અને તેને બહાર કાઢવા આવેલ જેસીબી ખાડામાં ફસાઈ ગયા. સાથે જ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ આફતનો વરસાદ વરસ્યો છે. મુંબઈ, પુણે સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદનો કહેર જોવા મળ્યો. સતત વરસી રહેલા વરસાદથી નદી નાળામાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. નાસિક સુરગનાના આંબોડામાં નદી પર પુલ ન હોવાના કારણે આ વિસ્તારના લોકોને નદીમાં ઉતરી જીવના જોખમે આ જ રીતે નદી પાર કરવી પડે છે. काम बहुत रिस्क है क्योंकि जब बारिश आते हैं तब हमारे को बहुत दिक्कत है. जान अपने जोखिम में डाल के वो जाते आते रहते हैं. वो हमारे हम सरकार से यही मांगना चाहेंगे कि जब ब्रिज बन जाएगा तो हमारा काम भी अच्छा हो जाएगा और हम ज़्यादा मतलब जोखिम नहीं जान नहीं डाल देंगे. પહાડી રાજ્યો હોય કે મેદાની, બધે જ અત્યારે એક જેવી સ્થિતિ છે. મુશ્કેલીનો વરસાદ આફત વરસાવી રહ્યો છે. હવામાન વિભાગની હજી પણ આગાહી છે કે 1 થી 4 તારીખ સુધી ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આ આગાહી પહેલેથી જ કુદરતનો કોપ સહન કરી રહેલા રાજ્યો માટે હચમચાવી દેનારી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વરસાદ આવે, તબાહી લઈને આવે અને તબાહીમાં ઠેકાણે બરબાદી જોવા મળે એ વાત સમજી શકાય એમ છે. પણ જ્યાં વરસાદ વધારે ન પડ્યો હોય અને ત્યાં પણ બરબાદી જોવા મળે તો વાત કરવી છે આ જ રસ્તા, આવા રસ્તા. ગુજરાતના વાઇબ્રન્ટ રોડ, આમ તો વાઇબ્રન્ટ ગુજરાતના આ વાઇબ્રેટર જેવા રસ્તા છે જેના ઉપર તમે ચાલો તો ગાડીઓ ડિસ્કો કરતી હોય એવું તમને દેખાય અને લોકોની કમરના કટકા થઈ જાય એ તો જુદું. ક્યાંક ખાડા ખોદી દેવામાં આવે અને ચોમાસા પહેલા એ કામ પૂરું કરવામાં ના આવે ને એ ખાડાની અંદર લોકો ફસાય, લોકોના વાહનોની નુકસાની થાય, લોકોની તબિયત ખરાબ થાય, લોકોના હાડકાં ભાંગે. પણ શું ફરક પડે છે? ઓવરબ્રિજ હોય કે કોઝવે હોય, બધી જ જગ્યાએ હાલત એક સરખી છે. હા, જ્યારે આવા રસ્તા જોઈએ, જ્યારે આવું કરપ્શન જોઈએ, જ્યારે આવી કટકીઓ જોઈએ ને ત્યારે યાદ આવે એ રાજાશાહી અને અંગ્રેજો કે જેમણે બનાવેલા વર્ષો જૂના બ્રિજ, વર્ષો જૂના રસ્તા આજે પણ અડીખમ ઊભા છે. કેવા ટકાઉ અને મજબૂત બ્રિજ છે ને! પણ શું અત્યારે બને છે?
કેવું છે અત્યારનું તંત્ર અને પહેલા કેવી હતી એ રાજાશાહીની જાઓ જલાલી, એ અંગ્રેજોએ બનાવેલી ટકાઉ ઇમારતો, આજે એ ફરક બતાવવો છે તમને. ભૃગુ ઋષિની તપોભૂમિ ભૃગુ કચ્છ તરીકે ઓળખાતું આ ભરૂચ છે. 70ના સૈકાના ઉત્તરાર્ધમાં બે વખત લૂંટાયું અને લૂંટાયા પછી ફરી પાછું ઊભું થયું, અડીખમ રહ્યું ને ભાંગ્યું તો એ ભરૂચ એક કહેવત સર્જી ગયેલું આ નગર છે, આ ભરૂચ છે. અને આ જ ભરૂચનો એ ઐતિહાસિક વારસા સમાન ગોલ્ડન બ્રિજ છે, જે તેનો ભવ્ય ઇતિહાસ અને વર્તમાનનો સાક્ષી બનેલો છે. નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજને બને 143 વર્ષના વાણા વીતી ગયા છે. 7 વર્ષમાં એ 150 વર્ષ પૂરા કરશે. ટૂંકમાં 150 વર્ષ પૂરા કરનાર આ બ્રિજ આજે પણ અડીખમ છે. આ બ્રિજ બાંધકામનો ઉત્તમ નમૂનો છે. આ ઐતિહાસિક બ્રિજને 1 વર્ષ પહેલા જ સેવા નિવૃત્ત કરવામાં આવ્યો છે. પણ આજે 21મી સદીમાં આવા બ્રિજની કલ્પના કરવી અશક્ય બની ગઈ છે, કારણ કે આજના બ્રિજ તો માંડ 10 વર્ષ પૂરા કરે એમ છે. જોઈ લો આ દ્રશ્યો. વલસાડની ઔરંગા નદી પરના કૈલાસ બ્રિજની હાલત જોઈને તમને શરમ આવશે. બ્રિજ પર એટલા ખાડા છે કે વાહન ચાલકોની કમર તૂટી જાય. બ્રિજ પરથી ચાલતા વાહનો ડિસ્કો કરતા હોય એવું લાગે. એવામાં જો કોઈનું બેલેન્સ બગડે તો સીધો નદીમાં ખાબકે. અરે ભાઈ ભયંકર હાલત છે, જીવના જોખમે નીકળવું પડે છે આના ઉપર. બરાબર, હવે અમે તો ફરીને જઈએ ગુંડી ફાટક થઈ જ, પણ અત્યારે આ બાજુ ગાડી ખાલી કરે ને 100% મારે આવવું જ પડે. ને એટલો ભયંકર રસ્તો છે કે ક્યારેક લાગે કોઈ વ્હીલ ફાટી ગયું કે નુકસાન થયું જાનમાલનું. એ મારે એટલું જ કેવું કે રસ્તા જલ્દીથી જલ્દી સારા બનાવે અને રાહદારીઓને થોડી રાહત મળે. અરે કમરમાં આંચકો ને એવો લાગી જાય, ચસ્કો ને એવો લાગી જાય. આ દવાખાનેથી જ લઈને આવ્યો, પેશન્ટ લઈને આવ્યો, એટલો ખરાબ હાલત છે, કેવી રીતના લાવું. તમને થતું હશે કે એકાદ બ્રિજ ખરાબ હોય એટલે વળી એવું થોડી કે બધા જ બ્રિજ ખરાબ છે. તો જોઈ લો આ વડોદરાનો છાણી બ્રિજ. આરસીસીથી બનેલા બ્રિજમાં પણ જગ્યાએ ગાબડા પડેલા છે. બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. અમદાવાદ શહેરના ઓવરબ્રિજ અને અંડરપાસની હાલત તો સૌથી ખરાબ છે. અને એટલે જ તો અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના 32 બ્રિજોનું સમારકામ કરાવવાનું નક્કી કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2,70,00,000ના ખર્ચે આ બ્રિજનું રિપેરિંગ કરાશે. રાજ્યના ખરાબ ઓવરબ્રિજનું લિસ્ટ ઘણું લાંબુ છે, જેમાં દ્વારકાથી બનાસકાંઠા સુધીના કંઈ કેટલાય બ્રિજનો સમાવેશ થાય છે. આ તો થઈ બ્રિજની વાત. રોડ રસ્તાની વાત તો કરવા જેવી જ નથી. મેટ્રો શહેર હોય કે ગામડા, બધે એક સરખી હાલત છે. જ્યાં જુઓ ત્યાં ખાડા અને ભૂવા. સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં લોકો ખાડારાજથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજી ડેમ ચોકડી પાસે રોડ રસ્તા પર પડેલા ખાડાથી સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. આ છેલ્લા કેટલા ટાઈમથી આ રોડ રસ્તાની અંદર કાંઈ એક લાઈન તો તૂટેલી જ છે, હજી એને રિપેર કરી જ નથી. કેટલી તો અમે કમ્પ્લેનો કરેલી છે, કોઈ થતું જ નથી કોઈ વસ્તુ. ખાડાની બહુ સમસ્યા છે, એનું કોઈ કરતા જ નથી ને પૈસા ઉઘરાવવામાં તો 5-5, 10-10 ફૂટે આગળ ઊભા જ હોય છે. અહીંથી 80 ફૂટ ચોકડી સુધી જાવ 3 જગ્યાએ ઊભા છે. પાટણ શહેરમાં રોડ રસ્તા પર પડેલા ખાડાએ લોકોની મુશ્કેલી વધારી છે. પાટણથી હારીજને જોડતો 27 કિલોમીટરનો રોડ બિસ્માર બની ગયો છે. રોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે, ત્યારે ઠેર ઠેર પડેલા ખાડામાંથી ભ્રષ્ટાચારની ગંધ આવે છે. શું આપ કોઈને મરવાની રાહ જોવો છો, કોઈ એક્સિડન્ટની રાહ જોવો છો, પછી શું તંત્ર જાગશે? આ રોડ આપણે પાટણથી હારી જતો રોડ છે અને આ રસ્તા ઉપર તમે જુઓ છો કે એટલા બધા ખાડા છે કે ગાડી લઈને જવામાં કમરની પણ તકલીફ થઈ શકે એમ છે, ગાડીની પણ મેન્ટેનન્સ જાળવવું પડે એમ થઈ જાય છે અને ખૂબ મુશ્કેલ કામ છે. રાજ્યના બિસ્માર રોડ રસ્તા મુદ્દે ગુરુવારે ફરી એકવાર હાઈકોર્ટે મહાનગરપાલિકાઓનો ઉધડો લીધો. હાઈકોર્ટે ટકોર કરી કે સુધારો કાગળ પર નહીં, રોડ પર દેખાય એ જરૂરી છે. તંત્ર સામે આંખ લાલ કરી આંખોમાંથી લોહી નીકળવા લાગ્યું છે, પણ નફ્ફટ તંત્રને એની કોઈ અસર થતી નથી. રાજ્યના નાગરિકો આ વરસાદી માહોલમાં ખાડારાજથી હેરાન પરેશાન છે. ખખડધજ રોડ રસ્તાએ નાગરિકોની કમર તોડી નાખી છે, પણ રોડ રસ્તામાં કે તંત્રમાં હજી કોઈ સુધારો દેખાતો નથી. સવાલ થવો સ્વાભાવિક છે કે શું તંત્રએ નક્કી કરી રાખ્યું છે કે લોકોને ટેક્સના પૈસાની સામે સુવિધા નહીં પણ મુસીબત, મુશ્કેલીઓ, તકલીફો અને મોત આપીને જ જમશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
અને હવે વાત કરવી છે એ ગંદા ધંધાની જેનો પર્દાફાશ થતા અમદાવાદ ગાંધીનગરમાં હાહાકાર મચી ગયો. ગંદો વેપાર કોઈ હોય તો એ છે લોહીનો વેપાર. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં એક સાથે 35 જગ્યાએ દરોડા પડ્યા ત્યારે રાજ્યમાં ચાલતા સૌથી મોટા દેહ વ્યાપારનો પર્દાફાશ થયો. તારીખ હતી 30 જુલાઈ 2024. સમય મોડી રાતનો. અમદાવાદ અને ગાંધીનગર શહેરની કેટલીક પોર્શ હોટલના પરિસર પોલીસની ગાડીઓની બત્તીથી ચમકવા લાગ્યા. સાથે જ ચમકી ઉઠ્યા એ હોટલના મેનેજર અને સ્ટાફના લોકો. અચાનક રાત્રે પોલીસની ગાડીઓ આવતા થોડીક વાર અચંબો અને ભય બંને ફેલાઈ ગયા. બત્તી ચમકાવતી એ કારમાંથી ઉતરેલા અધિકારીઓ હોટલમાં પહોંચ્યા તો ખબર પડી કે સીઆઈડી ક્રાઇમની રેડ પડી છે. સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ કર્મચારીઓને આદેશ આપ્યો હોટલના ચપ્પા ચપ્પામાં ફેલાઈ જવાનો. આ રેડ એક બે નહીં પણ અમદાવાદ અને ગાંધીનગરની 35 હોટલ અને સ્પામાં પડી હતી. એ રેડમાં મોટો ધડાકો થયો કે આ પોર્શ હોટેલો અને સ્પામાં કૂટણખાના ચાલી રહ્યા હતા, જેમાંથી લોહીનો વેપાર કરતી વિદેશી યુવતીઓ ઝડપાઈ. હોટલ પ્રગતિમાંથી એક ફિલિપાઇન્સની યુવતી ઝડપાઈ. હોટેલ આઇલેન્ડમાંથી 3 વિદેશી યુવતી. હોટેલ ન્યૂ કમ્ફર્ટ ઇનમાંથી યુગાન્ડાની 5 યુવતી. હોટેલ રમાડામાંથી એક ટ્રાન્સજેન્ડર અને ફિલિપાઇન્સની એક શિમેલ ઝડપાઈ. હોટેલ હિલ્લોકમાંથી એક થાઇલેન્ડની અને એક તસ્કેન અને એક અઝબેકિસ્તાનની યુવતી ઝડપાઈ. સાગર એપાર્ટમેન્ટમાંથી ઉઝબેકિસ્તાનની એક મહિલા ઝડપાઈ. 30 તારીખે એક સાથે 35 સ્થળે આ રેડ કરવામાં આવેલા હતા. આમાં એક ઇમ્પેક્ટ તેવી જોઈએ એટલા માટે એક સાથે 35 સ્થળ ઉપર રેડ કરવામાં આવેલ. એમાં આપ જુઓ તો આ 35 સ્થળ પૈકી 26 ઓફેન્સીસ રજિસ્ટર કરવામાં આવેલ છે. 6 કેસીસ છે ફોરેનર્સ એક્ટ મુજબ કેસ છે અને 3 કેસ છે પ્રોહિબિશન એક્ટમાં. અને જો 6 કેસ છે ફોરેનર્સ એક્ટ એમાં આપ જુઓ તો વિદેશી નાગરિકો કુલ 14 લોકો હતા. એ ઉગાન્ડા, રશિયા, નાઇજીરિયા, ફિલિપાઇન્સ, ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન એવા દેશોમાંથી આવેલા હતા. વિદેશી યુવતીઓની સાથે સાથે 37 ભારતીય યુવતીઓ પણ ઝડપાઈ છે. આ પોશ હોટલની સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર શહેરના 12 સ્પામાં પણ રેડ પાડવામાં આવી. સીઆઈડી ક્રાઇમ દ્વારા કુલ 22 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને 42 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક જો ઇન્ડિયન મહિલાઓ છે કુલ 58 હતા. એ પણ અલગ અલગ રાજ્યમાંથી આવેલા હતા. એ કારણ દાખલા તરીકે મુંબઈ, દિલ્હી, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, બેંગાલ એવા રાજ્યોમાંથી આવેલા હતા. આ રેડમાં લોહીના વેપારનો સૌથી મોટો પર્દાફાશ થયો અને સાથે સાથે બીજો એક ચોંકાવનારો ખુલાસો થયો કે મોટા ભાગની વિદેશી યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવી હતી, જેમાંથી મોટા ભાગની યુવતીઓના વિઝા એક્સપાયર થઈ ગયા હતા. હાલમાં આ લોકો વિઝિટર વિઝા ઉપર આવેલ છે અને એક્સપાયરી ડેટ શું છે બધા તપાસના કામ છે. વિઝા પાસપોર્ટ વિઝા તપાસ કરનાર અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને વિઝા અમુક વખતે શું છે પાસપોર્ટ પોતાના પાસે હોતા નથી, કોઈ એજન્ટ પાસે લઈને રાખે છે. એવા સમસ્યા પણ આવે તો એ પ્રકારે પાસપોર્ટ કોને પાસે છે એ ચોક્કસ એક એજન્ટ દલાલ તરીકે કામ કરતા હોય છે. એને પણ તપાસમાં લેવામાં આવશે. એટલે કે આ યુવતીઓ ઓવરસ્ટે કરી ભારતમાં રહી લોહીનો વેપાર કરતી હતી. સીઆઈડી ક્રાઇમ હવે દલાલો અને અન્ય લોકોની તપાસ કરી રહી છે અને જો આ લોહીના વેપારમાં હોટલની સંડોવણી સામે આવી તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.